નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આગામી ચોમાસાની સિઝનને લઈ ખેડૂત મિત્રોએ ખેતીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। વાવણીના સમયે ખેડૂતો માટે પાયે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરતા હોય છે, ત્યારે આ સમયગાળાના કેટલાક ભાગુ તત્વો નકલી માલ પધરાવીને ખેડૂતો સાથે છેતરપિંડી કરતા હોય છે। આ બાબતને ગંભીરતાથી લઈ અમદાવાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લાના નાયબ ખેતી નિયામક ડોક્ટર એચ.એમ. બાબરિયાએ ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું છે કે ખેતી માટે જરૂરી તમામ ઇમ્પોર્ટર્સ, બિયારણ, દવા, ખાતર માત્ર અધિકૃત પરવાનો, લાયસન્સ ધરાવતી સરકારી સંસ્થાઓ, સહકારી મંડળીઓ અથવા તો માન્યતા પ્રાપ્ત ખાનગી વેપારીઓ સાથેથી ખરીદવા જોઈએ। કોઈપણ સંજોગોમાં ગામમાં ફરતા ફેરિયાઓ, લાયસન્સ વગરની વ્યક્તિઓ કે શંકાસ્પદ પેઢીઓ પાસેથી સસ્તાના લાલચમાં ખરીદી કરવી નહીં। ખેડૂતોને સાવચેત કરતા ખેતીવાડી વિભાગના સૂચના આપી છે કે વેપારી સાથેની ખરીદી કરતી વખતે હંમેશા સહી સિક્કાવાળું પાકું બિલ અચૂક માંગો। આ બિલમાં વેપારીનો લાયસન્સ નંબર, નામ, સરનામું, ખરીદેલી વસ્તુનું નામ અને લોટ નંબર સ્પષ્ટ લખેલો હોવો જોઈએ। આ ઉપરાંત દવા કે બિયારણ લેતી વખતે તેની એક્સપાયરી ડેટ પણ ખાસ ચેક કરવી જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।